બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં વિકાસના કામોની નવી લહેર જોવા મળી રહી છે। તાજેતરમાં સંપન્ન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ નવનિયુક્ત યુવા સરપંચે ગ્રામજનોના ભરોસા પર ખરા ઉતરીને ગૌસેવા અને ગામના વિકાસને પ્રાથમિકતા આપી છે। નેનાવા ગામમાં નિર્માણ પામી રહેલી આધુનિક અને સુવિધાયુક્ત ગૌશાળા સુધી પહોંચવા માટે કાચા અને રેતાળ માર્ગની મોટી સમસ્યા હતી, જેને ગ્રામ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે ઉકેલીને વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। નેનાવા ગામમાં જૈન સમાજ અને ગ્રામજનોના સહયોગથી ભવ્ય ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં ગૌવંશને આશરો આપવામાં આવે છે। જોકે નેશનલ હાઈવેથી ગૌશાળાને જોડતો રસ્તો રેતાળ હોવાને કારણે મોટા વાહનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી। આ પ્રશ્નને ગંભીરતાથી લઈ યુવા સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જાગૃતિ દાખવી માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં મજબૂત સીસી રોડનું કામ પૂર્ણ કરાવ્યું છે। આ માર્ગ બનતા હવે પશુ આહાર લાવતા વાહનો અને દર્શનાર્થીઓ માટે સુવિધા ઊભી થઈ છે, જેને લઈને સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। નેનાવા ગૌશાળા જવા માટે કાચો રસ્તો હતો, જે પંચાયતમાં નવનિયુક્ત પ્રકાશભાઈ સરપંચને વાત કરતા તેમણે આ રસ્તો મંજૂર કરાવી અને આ કામ ચાલુ કરેલ છે। મોટી ગાડીઓ ચારા નહીં આવતી, ત્યાં તકલીફ રહેતી, અને હવે આ ગૌશાળા આધુનિક બની છે અને આ ગૌશાળાને જોડતો રસ્તો બનતા અમારે ગાડીઓને આવવા જવા માટે પણ સરળતા રહેશે। આ રસ્તો દરેક ગ્રામજનોને લાભ કરતા છે। અહીંથી ગામમાં જવાય છે, ગૌશાળામાં પણ અવાય છે, તો આ રસ્તો જરૂરી હતો અને એ નવનિયુક્ત સરપંચશ્રીએ કાલે કામ ચાલુ કર્યું અને જે આજે કામ પૂર્ણ પણ થઈ જશે। ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર બિસ્માર રસ્તાઓની બૂમો ઉઠતી હોય છે, ત્યારે નેનાવા ગ્રામ પંચાયતે સરકારી નાણાંનો સદુપયોગ કરી ગુણવત્તાયુક્ત કામગીરી પર ભાર મૂક્યો છે। સીસી રોડના નિર્માણ સમયે ખુદ સરપંચ અને પંચાયતના સભ્યોએ હાજર રહીને કામની દેખરેખ રાખી હતી। આ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચની કાર્યપદ્ધતિને બિરદાવી હતી। યુવા સરપંચનું માનવું છે કે ગ્રામજનોના સાથ સહકારથી જ નેનાવાને શ્રેષ્ઠ ગામ બનાવી શકાશે। આધુનિક ગૌશાળા બની છે। નેનાવાના સેવાભાવી આગેવાનો, ગ્રામજનો અને જૈન સમાજના સાથ સહકારથી શ્રેષ્ઠ ગૌશાળાનું નિર્માણ થયું છે। તો કાચો રસ્તો હોવાથી સીસી રોડનું કામ અમે આજે પૂર્ણ કર્યું છે, જાતે નિરીક્ષણ કર્યું છે। ધારાસભ્ય સાહેબ શ્રી માવજીભાઈ દેસાઈ પણ કાલે મુલાકાત લીધી, તેમના હાથથી મુહૂર્ત કરાયું અને શ્રેષ્ઠ આ રોડ બને, ઉત્તમ ક્વોલિટીનો રોડ બને તે માટે અમારો દરેક પ્રયાસ રહેશે અને દરેક ગામનો વિકાસ થાય એમાં શ્રેષ્ઠ કામગીરી કરવાનો મારો હેતુ છે। જે ગ્રામજનોનો સાથ સહકાર મળી રહે એવી અમે અભિલાષા છે। શ્રેષ્ઠ કામ થાય, શ્રેષ્ઠ ગામ બને, શ્રેષ્ઠ વિકાસ થાય એ માટે અમે પ્રયાસ કરતા રહીશું। આમ નેનાવા ગામમાં ગૌસેવા સાથે ટકાઉ વિકાસના કામોનો પ્રારંભ થયો છે। યુવા નેતૃત્વ અને ગ્રામજનોની એકતાને કારણે અશક્ય જણાતા કામો પણ સમયસર પૂર્ણ થઈ રહ્યા છે। ગૌશાળાને જોડતા પાકા માર્ગના નિર્માણથી ગામમાં સુવિધાઓનો વ્યાપ વધ્યો છે અને આગામી સમયમાં અન્ય પડતર પ્રશ્નો પણ ઉકેલાશે તેવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે।